પોઝિટિવિટી. જેમ જેમ પરીક્ષા નજીક આવશે ને એમ વિચારો આવશે કે અઘરું તો નહીં પૂછાય ને, કોર્સ બહારનું પૂછાશે તો, સુપરવાઇઝર ખરાબ આવશે તો, બાજુવાળો નહીં બતાવે તો, અથવા તો બાજુવાળો કાપલી કરીને મારા પગ નીચે નાખી દેશે તો, સારી કોલેજમાં એડમિશન નહીં મળે તો, આવી બધી નેગેટિવિટી એટલી જનરેટ થાય છે. પણ પોઝિટિવ રહેવાનું છે, પ્રિપેરેશન આ કરવાની છે. ઉત્તર પ્રદેશની એક છોકરી જેને ચાલુ ટ્રેને ફેંકી દીધી, જેનો પગ કપાઈ ગયો, કપાયેલા પગે પણ એવરેસ્ટ ચડી. શું નામ છે એનું? કપાયેલા પગે એવરેસ્ટ ચડે. અને ઘણાને નખ કાપતા સેજ નવેડો કપાઈ જાય ને, નખ નેલ કટરથી નખ કાપવા ગયા એમાં સેજ વધારે ઓહો, હવે બોર્ડની પરીક્ષા કેમ અપાશે? અલા પેલીને આખો પગ કપાઈ ગયો તોય એવરેસ્ટ ચડે છે. અને તને સેજ શરદી થઈ હોય, ઘણા શરદી થઈ હોય ને, સબસ્ક્રાઇબ કરો ભાઈ.